સુરત ગ્રામ્યમાં ફરી એક વખત સામે આવ્યું છે બેફામ ડમ્પરનો કહેર। બેફામ ડમ્પરે માંગરોળના સિયાલજ પાટિયા પાસે અકસ્માત સર્જ્યો। ડમ્પર ચાલકે ઓચિંતા યુટર્ન લેતા કારને અકસ્માત નડ્યો। આણંદથી સુરત જતા પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા, જેમાં દંપતી અને એક નાનું બાળક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે। રાહદારીઓ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। અકસ્માત કરી ડમ્પર ચાલક વાહન મૂકી અને ફરાર થઈ ગયો હતો। તો ફરી એક વખત ડમ્પર ચાલક બેફામ બન્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પરનો કહેર સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રબલ શાહ આપણી સાથે ફોન લાઈન પર છે। ઇન્દ્રબલ, જે રીતે ફરી એક વખત ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, સુરત ગ્રામ્યમાં આજે અકસ્માત સર્જાયો, શું વિગતો? બિલકુલ બપોરના સમયે બનેલી ઘટના છે। નેશનલ હાઈવે 48 પર માંગરોળ તાલુકાનું જે સિયારજ ગામ છે તેના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। એક પરિવાર જે છે તે પોતાની કાર લઈ અને આણંદથી સુરત તરફ જઈ રહ્યો હતો। દરમિયાન જે સિયાલજ પાટિયાનો કટ છે ત્યાંથી આ ડમ્પર ચાલકે ટર્ન માર્યો હતો અને આ કાર સાથે અથડાઈ ગયો હતો। કારમાં સવાર જે દંપતી હતું અને એક બાળક હતું તેઓને સામાન્ય ઈજા થઈ હતી। રાહદારીઓ તરત જ મદદ આવ્યા હતા અને જે કાર ચાલકો અને જે ટ્રક ચાલકો છે તે મદદ આવ્યા હતા અને તરત જ દંપતીને બહાર કાઢી 108 બોલાવવામાં આવી હતી અને 108 દ્વારા દંપતી અને જે બાળક છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હાલ છે તે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ચોક્કસ ઇન્દ્રબલ, માહિતી બદલ આભાર।